नमो वित्रागाय नमो वित्रागाय नमो वरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सौव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंच नमोकारो ऐसो पंच नमोकारो सौव भावपणासणो सवभावनासनो मंगलाणं च सवेसिं मंगलां च सर्वेषु पद्मं हवै मंगलम् मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद Hey Satyanarayan, Mahatma, we will continue with our fourth Agna. But there is a thought that Bharne Aptaputra will give more insight into Sambhava Nikal for 10 minutes. Then we'll question answer and Apache experience Manthan and whoever has it that will continue that way. So whoever wants to go first, Dipakandi or Pulinanji, whoever. हाँ चालू करूं दीपक आनंद जी के वुड यू लाइक टू स्टार्ट Yeah. Okay, 1 minute. हाँ જય સચ્ચિદાનંદ. પાંચ આજ્ઞા જે અપાયેલી છે તેમાં મુખ્ય કાયમના માટે પહેલી બે જ અપાતી હતી અને એ પહેલા બેમાં જ આખો મોક્ષ માર્ગ આવી જતો હતો અને એમાં પહેલી જે છે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ વ્યવહાર દ્રષ્ટિ જેમ સિંગ્યુલર છે ના નિશ્ચય દ્રષ્ટિ જેમ સિંગ્યુલર છે તેમ વ્યવહાર દ્રષ્ટિ પણ સિંગ્યુલર છે એટલે એ રિફ્લેક્ટ કરે છે વનનેસ ઓન ધ રિલેટિવ સાઇડ જે વનનેસ ઓન ધ રિયલ સાઇડ આપણને ઇઝીલી સમજાય છે એમાં કોઈ એમ્બિગ્યુટી નથી એમાં કોઈ કન્ફ્યુઝન નથી એમાં કોઈ પઝલ નથી પણ આ વ્યવહાર અને વ્યવહારના સંબંધમાં આપણો જે બધો નિશ્ચય અને ઓપિનિયન થયેલો છે અભિપ્રાય વ્યૂ પોઈન્ટ એના લીધે એમાં પ્લુરાલિટી લાગે છે કે ડાયવર્સ છે એ મલ્ટીફોલ્ડ છે પણ એ પણ સિંગ્યુલર છે એટલે એની સિંગ્યુલારિટી સમજવા માટે આ વ્યવસ્થિત ને સંભાવે નિકાલ આપેલું છે અને આપણે જે આજે ફોકસ કરવાના છે જે આપણે ફોકસ કરીએ છીએ તે સંભાવે નિકાલ પર છે સંભાવે નિકાલ શા માટે કારણ કે અજ્ઞાનતામાં આપણી પાસે રાગ દ્વેષ જ હતા Am I audible? Yes. Yeah, you are audible. Yeah, because all the videos are still now. That's why I was wondering. No, you're okay. એટલે સંભાવે નિકાલ કેમ કરવાનો તો કે અજ્ઞાનતામાં આઉટ ઓફ ઇગ્નોરન્સ લાઇક્સ અને ડિસલાઇક્સ જ હતા રાગ અને દ્વેષ જ હતા રાગ દ્વેષના પરિણામને વિષમ પરિણામ કીધા પોઈઝન રાગ દ્વેષ એટલે
કોઈને કોઈ પ્રકારનું આપણને સારા ખરાબ ભાવ કરાવે, આફ્ટર ઓલ કર્મ બંધાવે, અને એ સારા ખરાબ ભાવના લીધે જે કરવાનો ભાવ થાય છે, કરતા ભાવ, એ પછી કર્મ બંધાવે છે અને એના પરિણામ ભોગવવા પડે. એટલે જ્યારે આજે એ રાગદ્વેષે કરેલા કર્મોના પરિણામ જ્યારે આજે ભોગવવામાં આવે, ત્યારે ભોગવટા દરમિયાન આપણે કેવી રીતે રહેવું એ ડીમ્ડ અન્ડરસ્ટુડ છે. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે એમાં આ રીતે રહેવાનું હોય આવું જ્ઞાન મળ્યા પછી, પણ એ સમજણ નથી પડતી આપણને. એટલે એનું ઇલેબોરેશન કરવા માટે આ ત્રીજી ને ચોથી એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં એ સમાઈ ગયેલું હતું. એટલે સમભાવે નિકાલ કરવાનું કહે કે આ કાળમાં આપણે નક્કી કરીએ પણ રિઝલ્ટ આવતું નથી, એટલે એ આપણે નિશ્ચય કરીએ છીએ અને નિશ્ચયની સામે પ્રતિક્રમણ રાખીએ છીએ. એટલે સંભાવ્ય નિકાલ શું કરે છે? તો એ આપણું ડિસિઝન છે, આપણો નિશ્ચય છે કે મારે સમભાવે નિકાલ કરવો છે. એટલે દાદા શું કીધું, કોઈ હસતા આવે કે કોઈ ઝઘડતા આવે. હસતા આવે તો બહુ ખુશ થવાનું નથી, કારણ કે રાગની ફાઇલ છે. ઝઘડતા આવે તો કે દ્વેષની ફાઇલ છે. એ બંનેમાં બેલેન્સ રહેવા માટે અંદરથી નક્કી રાખજો કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે ઇન રિલેશન ટુ વ્યવસ્થિત. કારણ કે વ્યવસ્થિત છે એ મારું ઓબ્લિગેશન બતાડે છે. મારા અંદરના રાગદ્વેષના લીધે બહાર આ ભેગા થાય છે. એટલે મારે હવે અંદર કરેક્શન કરવાનું છે કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. એટલે સામાના નિમિત્ત ભાવે જે કંઈ પણ મને સફરિંગ આવે એ સફરિંગમાં હું શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહીને એ સફરિંગને સફર ના કરું, એને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઉં, સફરિંગને, સફરરને. અને કારણ કે આગળ રાગદ્વેષના પરિણામે જ કારણે આ પરિણામ આવેલું છે. એટલે આજે એવા જ પરિણામ અંદર ઊભા થાય અને થવાની શક્યતા છે. અને આપણે જોઈએ છે કે એ આજે આપણને ગમા અણગમા સ્વરૂપે આવે જ છે. એટલે ત્યાં આપણે નક્કી કરીએ છીએ કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. સંભાવ્ય નિકાલ એ દાદાની આજ્ઞા છે અને એ આજ્ઞા એમણે સિદ્ધ કરેલી છે. એટલે એક્સપિરિયન્સમાં અને એક્સપિરિયન્સ આપણને ખુલ્લો કર્યો એ એટલા માટે આપણે ખાલી અહીંયા નક્કી કરીએ ને કે મારે સંભાવ્ય નિકાલ કરવું છે, બધામાં શુદ્ધાત્મા જોયા મારે સંભાવ્ય નિકાલ કરવું છે, તો આપણા મન, વાણી, કાયામાં ફેરફાર થાય, સામાનામાં ફેરફાર થાય અને આપણો સંભાવ્ય નિકાલ થાય. પણ આજે થતો નથી, કારણ કે આજે આગળના રાગદ્વેષ બહુ પ્રિડોમિનન્ટલી અને ફોર્સફુલી કામ કરે છે. એટલે આપણો નિશ્ચય હોવા છતાં એ રિઝલ્ટ આપણને મળતું નથી. એટલે આપણે કેટલી વખત કહેતા હોઈએ છીએ મારે સંભાવ્ય નિકાલ કરવો છે પણ થતો નથી. અને દાદા એના માટે બહુ સરસ કીધું કે તમારે નક્કી જ કરવાનું છે કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. અને સંભાવ્ય નિકાલ કરવો છે એનો નિશ્ચય જ તમને બધું સૂઝબૂઝ ડિરેક્શન આપશે કે આનો કેવી રીતે સંભાવ્ય નિકાલ થાય. એટલે ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ આપણે હમણાં એક્ઝામ્પલ કદાચ પુલિનાનજી લેશે. પણ મુખ્ય સિદ્ધાંત આ છે કે મારે સમભાવે નિકાલ કરવો છે. એ વચન બળ વાળી આજ્ઞા છે, એ મારામાં ફેરફાર કરે, સામામાં ફેરફાર કરે. અને જો આજે નહીં થાય તો એક કારણ સ્વરૂપે અંદર પૂતગલ એવું બંધાય છે, કારણ કે મારે સમભાવે નિકાલ કરવો છે. આ બીજી બધી આજ્ઞામાં જોવાનું છે. અને અહીંયા કે સંભાવે નિકાલ કરવો છે. એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાની જવાબદારીમાં આપણે આવીએ છીએ કે જ્યાં આટલું જ કરવા પડવું છે આજ્ઞામાં, બીજું બધામાં જોવાનું છે, એટલે સમજવાનું છે. તો એનાથી જે આખું આપણું પૂતગલ તૈયાર થાય છે તે કેવું થશે
તો કે આજ્ઞાના રિલેશનમાં આપણું મન આજે કેવું છે? અભિપ્રાય વાળું છે. બુદ્ધિ કેવી છે? વાઇલ્ડ ડિસિઝન વાળી અને આરોપ રહે છે. એના જજમેન્ટ દોષિતને પકડે છે બહાર. તે કે આ આજ્ઞાથી શું થશે? તો કે આપણું મન અભિપ્રાય રહિત થશે. જે મહાવિદ્યામાં આપણે જવાનું થશે ત્યાં આપણું મન કેવું હશે? કે ફ્રી ફ્રોમ ઓપિનિયન. એક જ ઓપિનિયન કે આ નિશ્ચય છે ને આ વ્યવહાર છે. અને વ્યવહારના બાબતમાં જ આ વ્યવહાર છે કરીએ, કારણ કે નિશ્ચયની તો ક્લેરિટી છે જ આપણને. પણ આ વ્યવહાર છે એની ક્લેરિટી નથી થતી એવું આપણું મન થશે. અને બુદ્ધિમાં એક જ જજમેન્ટ બને છે તે વ્યવસ્થિત, એની બહાર કશું જ નહીં. એટલે આખી દોષ દ્રષ્ટિ ઉડી જાય છે. અને આ બે મન અને બુદ્ધિ આપણા એવા થઈ જવાથી એના પરિણામ આપણને ફાઇનલી તો એ આવશે. હવે આજે એમાં જો આપણે નક્કી કરીએ અને સાથે આ સત્સાધનોની હેલ્પ લઈએ, ખાસ કરીને 9 કલમો અને પ્રતિક્રમણ એટલે 9 કલમનો નિશ્ચય, એની પ્રાર્થના અને પાછળ પ્રતિક્રમણ, તે આપણને એ રિઝલ્ટ ફાઇનલી આપશે. એટલા માટે દાદાએ કીધું કે સંભાવ્ય નિકાલ થાય કે ના થાય તમારે જોવા નથી. તમારે નક્કી કરવાનું કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. અને જ્યાં નથી થતો, સામાન્ય કંઈ પણ દુઃખ થઈ જાય તો એ પ્રતિક્રમણ કરજો. આટલું આપણને કીધું. અને કહે કે બીજી બધી જવાબદારી તમારે તો આજ્ઞામાં રહેવાનું. એટલે આજ્ઞાનો નિશ્ચયમાં આજ્ઞાનું પાલન છે, આજ્ઞાનું ફોલોઈંગ છે. આટલામાં બધું આપી દીધું. એટલે આપણને હાથમાં મોક્ષ આપેલો છે. અને જસ્ટ ઇન હેન્ડફુલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એની શું કહેવાય એક્સપાન્સ આખું યુનિવર્સ છે, યુનિવર્સલ એક્સપાન્સ છે. એટલે એ સમજણ સાથે એને એમ બીજી વાત કહેવાની છે લાસ્ટલી, કે જે આચાર કીધો છે, ચારિત્ર કીધું છે, જે આચારાંગ સૂત્ર માટે કેટલું બધું કહેવાય છે, બોલાય છે, એના વખાણ થાય છે. તો આપણા સંભાવ્ય નિકાલમાં મન વચન કાયાના બધા આચાર આવી જાય છે, કે જે આચારથી આપણે મુક્ત થઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દીપકાનંદજી. આપણે બધા ક્વેશ્ચનો તૈયાર રાખજો પુનિતાનંદજી. હા, ના બહુ સરસ દીપકાનંદજી, વેરી નાઇસ કે એમને જે આખું સમજાયું. આમાં જસ્ટ બ્રીફલી હું થોડુંક કહી દઉં કે ફાઇલ નો સંભાવ્ય નિકાલ, આજે આજ્ઞા છે ને, તો ફાઇલ કોને કહી? એક માસ્ટર ડેફિનેશન શું કે શુદ્ધાત્મા છોડીને બધી ફાઇલ જ કહેવાય, આખું ફાઇલ. અને જ્ઞાન આપ્યા પછી આજ્ઞા સ્વરૂપે જયારે સમજાવે છે ત્યારે શું સમજાવે છે કે આપણા શુદ્ધાત્મા સૌથી નજીક કોણ? તો આપણું જ મન વચન કાયા. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે. એટલે ફાઇલ નંબર 1. પછી મેરિડ હોય તો હસબન્ડ વાઇફ એ ફાઇલ નંબર 2, કારણ કે નેક્સ્ટ મોસ્ટ ચીકણા વ્યવહાર એની સાથે હોય. પછી છોકરાઓ, પેરેન્ટ્સ, એટલે 3, 4, 5 એવી રીતે ફાઇલ આવે. ધી ઇન્ટેન્સિટી ઓફ કર્મ ને ચિકાસ એવી રીતે. બીકોઝ જો ફાઇલ નંબર 1 છે, આ મન વચન કાયા છે, તો ફાઇલ નંબર 2, 3, 4 છે. એટલે ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ બી સ્ક્વેર્ડ ઓફ. આનો નિકાલ સૌથી વધારે, એટલે આને ફાઇલ નંબર 1 એમ કીધું. દેટ ઇઝ ધી પ્રાઇમરી અન્ડરસ્ટેન્ડિંગ. અને જનરલ અન્ડરસ્ટેન્ડિંગ, જ્યાં જ્યાં આપણને રાગ દ્વેષ થાય છે, જ્યાં જ્યાં ગમો અણગમો થાય છે, એ બધી ફાઇલ. ભૂખ બહુ લાગી પણ ખાવાનું નથી મળતું, ફાઇલ ઊભી થઈ ગઈ. ઊંઘ આવે છે, નથી મળતું, ભાઈ તારી ફાઇલ ઊભી થઈ છે. જલ્દી ટ્રેન પકડવાની છે, મને લેટ થાય છે રિક્ષામાં કે કારમાં, તો ફાઇલ છે. ઓલ સંજોગો ઇઝ ફાઇલ. શુદ્ધાત્મા છોડીને દરેક સંજોગોને પણ ફાઇલ તરીકે એક ગ્લોબલ ડેફિનેશન કે અન્ડરસ્ટેન્ડિંગ તરીકે આપણે રાખી શકીએ છીએ. અને પછી આમાં જેમ દીપકાનંદે કીધું ને, એવી રીતે આપણે સમભાવે નિકાલ કરવો છે ને, એની ભાવના જ કરવાની છે. નિકાલ કરવા નથી જવા. જયારે આવું ઊભું થયું, ના ગમતી વ્યક્તિ આવી, ના ગમતો સંજોગ આવ્યો, તો ત્યાં ખાલી નિકાલ કરવો છે. આ ફાઇલ આવી સંભાવે નિકાલ કરવાની શક્તિ આપે. એવું નક્કી કરશું ને, એટલે તમે આજ્ઞા પાડી દીધી છે.
નિકાલ થવો કે ના થવો એ વ્યવસ્થિતના આધીન છે, એ આપણા હિસાબને આધીન છે. પછી જે બીજો શબ્દ છે ફાઇલ, પછી સંભાવે. સમભાવ એટલે ઇક્વલ ભાવ, એટલે મારે ના રાગના પક્ષમાં બેસવું છે ના દ્વેષના પક્ષમાં બેસવું છે. મારે ઉદયમાં આવતા તમામ સંજોગોમાં, તમામ વ્યક્તિઓમાં જે ગમતા હોય કે ના ગમતા હોય, બંનેમાં ઇક્વલ ભાવ રાખવો છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્લાઇડ, મારે કોઈના પક્ષમાં જવું નથી. એટલે મારે સંભાવે નિકાલ તો કરવાનો છે, પણ કઈ રીતે તો સંભાવે. કારણ કે આખું મન વચન કયા રાગ દ્વેષથી જ ભરેલું છે. મને આ ગમે, મને આ ના ગમે, મને ઠંડુ ખાવાનું ગમે, મને ના ગમે, મને તીખું ગમે, મને ગામડામાં રહેવાનું ગમે, મને કોમ્પ્યુટર ગમે, મને આ ગમે, આ ના ગમે, એ નીકળ્યા જ કરશે, કારણ કે એવી રીતના ભરેલું જ છે. જ્યારે જ્યારે ઇન્ટેન્સ નીકળે, જ્યારે આપણને હલી જઈએ છીએ, આપણી વિતરાગતા કરે, ત્યાં બોલીએ ને કે સમભાવે નિકાલ, એટલે આજે આપણું ઇન્ટેન્શન ક્લિયર થાય છે. આજનું ઇન્ટેન્શન શું છે કે હું આના પક્ષમાં બી નથી, રાગના કે દ્વેષના પક્ષમાં બી નથી, એટલે તમે ઓટોમેટિકલી વિતરાગ થઈ જાય. એટલે સંભાવે શબ્દનો બી બહુ મોટો મિનિંગ છે આમાં. આની પાછળ બહુ મોટું સાયન્સ કામ કરે છે. ચોથી આજ્ઞા એટલી બધી ઇફેક્ટિવ છે કે માણસ તો માણસ પણ જાનવર ઉપર બી અસર કરે છે. યુ નો, ફોર એક્ઝામ્પલ કૂતરા હોય, આમ અર્લી મોર્નિંગ નીકળતા ને બધા 4-5 ભસ કરતા હોય, ઘેરી વળ્યા હોય. અમારે તો મંકી સાથે બી એકવાર થયું, અમારે તો મંકી બહુ આવે વડોદરામાં, તો ત્યાં બી આપણને થાય કે હવે શું કરવું. તો ત્યારે આ જ મૂકીએ શુદ્ધાત્મા જો અને સંભાવે નિકાલ, તો ઇટ રિયલી હેઝ અ નલિફાઈંગ ઇફેક્ટ. એટલે આપણે સ્મૂથલી નીકળી જવાય. હું ડિટેલમાં નથી જતો, પણ ધ પોઈન્ટ ઇઝ કે માણસો પર, જાનવરો ઉપર, અને ત્યાં સુધી કે હિંસક માણસ, દાદા કે ખૂન કરવા આવ્યો ને તમે તરત સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, સંભાવે નિકાલ 5-6 વાર બોલો ને, તો એના પર આખી અસર પડે. આ આજ્ઞાની સામા ઉપર અસર પડે છે, એટલી બધી પાવરફુલ છે. અને વ્યવહારમાં લેફ્ટ, રાઈટ એન્ડ સેન્ટર દિવસમાં 500 વાર તમે વાપરી શકો છો કે આ ફાઇલ બી તે સંભાવે નિકાલ. વેર એવર યુ ફીલ અનઇઝી, ડિસ્ટર્બ, જ્યાં થાય છે. એનું સાયન્સ શું છે કે આપણે ગમો અણગમો ભરીને લાવ્યા છે, એટલે એવી વ્યક્તિઓ અને એવા સંજોગો ભેગા થાય છે. હવે જ્ઞાન મળ્યું કે હું શુદ્ધાત્મા, હવે જ્ઞાન મળ્યું કે આ ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો છે, હવે જ્ઞાન મળ્યું કે મોક્ષે જવું છે. તો નિકાલ કરવા માટે શું જોશે? તો એક નક્કીપણું, એક વિતરાગ. જે આવ્યું જસ્ટ નિકાલ, એટલે સંભાવે નિકાલ. જ્યારે સંભાવે બોલો ને, એટલે હું બેઉના પક્ષમાં હું અંદર નથી ઇન્વોલ્વ, એવું આપણું આજે ઇન્ટેન્શન ઉભો થાય છે. એ આજનો પુરુષાર્થ છે. ગયા અવતાર એમ નાખેલું કે મને સિટીમાં બહુ ગમે, પણ આજે કહે છે ભાઈ જે સિટી હોય કે ગામડું હોય, સંભાવ. યુ નો, એ આજનું ઇન્ટેન્શન ઇટસેલ્ફ આજ્ઞા પાલન છે. આટલું નક્કી કરો એ પ્રસંગે, એટલે તમે આજ્ઞા પાલી લીધી. પછી નિકાલ થયો કે ના થયો એ હિસાબને આધીન છે, વ્યવસ્થિત. તો પુરુષાર્થ ઇઝ ઇન ધ નક્કીપણું. ખાલી ત્યારે ત્યાં જાગૃતિ રહેવી જોઈએ, ત્યારે યાદ આવવું જોઈએ, ધેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે ફાઇલ, પછી સંભાવે, અને હવે નિકાલ. હવે નિકાલ એટલે શું કે કાંઈ બેલેન્સ રહેવું નહીં, શેષ રહેવું નહીં, એનું નામ નિકાલ. એટલે શું કે સામાના મનમાં તમારા માટે ક્લેમ ના બાકી રહે, કઈ પેન્ડિંગ ના રહે, એવી આપણી એક ભાવના છે કે મારે નિકાલ કરી. દર વખતે આપણે સામાન્ય ખુશ કરવું એવું જરૂરી નથી. એ ના ખુશ નથી ને એટલું જ જોઈ લેવાનું છે. હવે આપણે આપણી સત્સંગમાં જવાનું કરવાનું હોય ને અચાનક 3 દિવસ માટે મહેમાન રહેવા આવી ગયા અને આપણાથી નીકળાય નહીં, તો એને કઈ ખુશ કરવાની જરૂર નથી કે ચાલો અહીંયા ફરવા જઈને ત્યાં જાય. ખાલી પૂછાય ભાઈ જરા અમારો સત્સંગનો ટાઈમ છે, તમને અમને જઈએ તો ચાલશે? એ કે યસ, તો પતી ગયું. નારાજ નથી થયા ને એટલું જ જોઈ લેવાનું બસ. એને કે મારી ઠોકીને તમે સત્સંગમાં જાઓ એને છોડીને એવી રીતે નહીં. એટલે ખુશ કરવાની જરૂર નથી, નારાજ નથી થયા એટલું જ જોવાનું, અને એ રીતે ક્લેમ નથી રહેતો એ રહે. એટલે વ્યવહારમાં દિવસ દરમિયાન નાના મોટા જે પ્રસંગો બને ને એમાં 80-90% તો નિકાલ થઈ જશે. ચીકણી ફાઇલ હોય, મોટો હિસાબ હોય તો કદાચ નિકાલ ના થાય, પણ આપણે ઇન્ટેન્શન્સ રાખીએ તો આગળ પાછળ જઈને થઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નિકાલ થયો કે ના થયો, આપણી વિતરાગ રહ્યા ને, આપણે એના માટે અણગમો ના થયો ને, ધેટ ઇઝ ધી બોટમ લાઈન. એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે એમાં નક્કી જ કરવાનું છે, ભાવના જ કરવાની છે, અને એ કરવાથી સામા પર અસર થાય છે. કારણ કે બહુ વૈજ્ઞાનિક વસ્તુ છે. યુ નો, વી હેવ બ્રોટ લાઈક ધીસ હિસાબ. મને એની સાથે નહીં ફાવે, આવા માણસો મને ના ગમે, એટલે મને ના ગમે, એટલે એ ઇફેક્ટમાં આવું આવશે જ. પછી હું સંભાવે નિકાલ બોલું છું, એટલે મારી પકડ હું ઓપન કરી નાખું છું. એટલે ઓલો ભલે આમ ટ્વિસ્ટેડ હોય, પણ એ હું ઓપન અપ થઈ ગયો ને એટલે આખો વ્યવહાર સ્મૂથલી એક્ઝિક્યુટ થઈ જાય. એનો આખો વ્યવહારનો આખો નિકાલ થઈ જાય. એ બહુ મોટું ગંભીર સાયન્સ મૂક્યું છે. શબ્દો આટલા સિમ્પલ આપી દીધા, પણ વાય ઇટ ઇઝ સો ઇફેક્ટિવ એનું આ જરાક બ્રીફ મેં ડિસ્ક્રિપ્શન કર્યું છે.
એટલે મેઇન બીજું વસ્તુ શું છે કે આ નિશ્ચય તો રાખવાનો જ્યારે વ્યવહાર બને ત્યારે. પછી કોઈ બહુ ચીકણો હોય તો હવે જવા દે, હવે સંભાવે નિકાલ નથી કરવો, હવે એને સંભળાવી જ દેવું છે, બહુ બોલ બોલ કરે છે, એવું નહીં. આપણે સંભાવે નિકાલ એટલે સંભાવે નિકાલ, પછી એમાં આપણો નિશ્ચય ડગવો ના જોઈએ, એક ખાસ યાદ રાખો. કારણ કે અત્યારે આ 5મો આરો છે અને 5મા આરામાં નાની મોટી વસ્તુમાં જરાક બોલાચાલી થઈને આંટી પડી જાય, વેર થઈ જાય, અબોલા થઈ જાય, એવું બહુ બધા સંજોગ બને. કર્મો જેવા બધા ચીકણા લાવ્યા છે ને કે સ્મોલ થિંગ બીકમ અ બ્લો અપ ઇન્ટુ બિગ ઇશ્યુઝ, અને હવે જામતું જ નથી, ફાવતું નથી નું. એટલે ત્યાં દાદા કહે છે બીજું કાંઈ નહીં, આટલું તો ખાસ રાખજો કે વેર નથી રહેતું ને, આંટી નથી પડી ગઈ ને પરમાનન્ટ બેઝ પર, એટલું ધ્યાન રાખજો. કારણ કે આ તો કળિયુગ છે, વાઇલ્ડનેસ છે, કયો માણસ ક્યારે શું કરે કહેવાય નહીં. એટલે સંભાવે નિકાલ કરી અને ધીમે રહીને બધામાંથી નીકળી જજો, વેર ના રહે એની ખાસ કાળજી રાખજો. અને યુ નો વોટ, પ્રતિકૂળ સંયોગ નહીં આવે ને તો આપણે જ્ઞાનની વાપરીએ, અને જ્ઞાનની વાપરીએ તો આપણી શક્તિ કેવી રીતના ખીલશે, આપણી જ્ઞાનની જાગૃતિ અને જ્ઞાનની સમજ આપણા આવી કેવી રીતના જશે. એટલે વી શુડ વેલકમ પ્રતિકૂળ સંયોગ. આવ્યા તો વેલ એન્ડ ગુડ, એના જ્ઞાન આપણે વાપરશું અને જ્ઞાન પાકું થશે. સો સમટાઈમ્સ, નોટ સમટાઈમ્સ, એવરી ટાઈમ. દાદા કે પ્રતિકૂળ સંયોગ એ આત્માનું વિટામિન છે, એટલે એ આત્મા માટે જરૂરી વસ્તુ છે, એટલે મોક્ષે જવા માટે બહુ હેલ્પિંગ વસ્તુ છે. અનુકૂળ સંયોગો દેહનું વિટામિન છે, દેહ સરસ થાય, ઉલ્લાસમાં આવે. અને પ્રતિકૂળ સંયોગ આત્મ જાગૃતિ વધારનારો, એટલે આત્માનું વિટામિન છે, એવું કહેવા માંગે છે. ખ્યાલ. પછી આમાં દાદાએ છે ને અલગ અલગ સિનેરિયોઝમાં બધી ચાવીઓ આપી છે કે હસબન્ડ વાઈફ હોય, ચીકણો હિસાબ હોય તો ત્યાં સંભાવે નિકાલ કેવી રીતે કરવો, તો એની જરા ડિટેલિંગ આપી છે. પછી છોકરાઓ હોય તો છોકરાઓ સાથે કેવી રીતના ડીલ કરવું, એનો સંભાવે નિકાલ કેવી રીતના કરવું, એની થોડીક વાતો કરી છે. પછી ઓફિસ હોય એમાં બોસ અને સબોર્ડિનેટનું હોય, આપણે સુપિરિયર કે મેનેજરિયલ રોલમાં હોય ને સબોર્ડિનેટ બરાબર કામ ના કરતો હોય તો ત્યાં કઈ રીતે સંભાવે નિકાલ, એટલે આ ચોથી આજ્ઞા કેવી રીતે અપ્લાય કરવી જોઈએ. બિઝનેસના સિનેરિયોમાં આપણે કોઈને પૈસા આપ્યા હોય, પૈસા પાછા ના આવતા હોય, મોટી રકમ હોય, આ વખતે પોલીસ કમ્પ્લેન્ટ ઓર વખતે કોર્ટ કેસ કરવો પડે, તો એ બી આપણને અલાઉડ છે. દાદા શું કહે છે, બધું ડ્રામેટિક કરજો, બધું ડ્રામેટિક કરજો, દ્વેષ નથી ને એટલું જોવાનું. બોલો નાલાયક છે, મારા પૈસા દાબીને બેઠો છે, એવી રીતે નહીં. પૈસા દાબીને બેઠો છે, આપણે વ્યવહારથી કેસ કર્યો છે, જે કર્યું છે, ડુ એવરીથિંગ ડ્રામેટિકલી, દ્વેષ વગર. એટલે સંભાવે નિકાલ ડઝ નોટ મીન કે યુ હેવ ટુ કીપ મમ એવરી ટાઈમ. ત્યારબાદ બોલવાની છૂટ છે. એટલે આ બધા જે સિનેરિયોસ મેં કીધા ને એનું ડિટેલિંગ જે મેં નોટ્સ આપી છે એમાંથી જરાક તમે જોઈ લેજો. અત્યારે આપણે એમાં ટાઈમમાં ડિટેલિંગમાં નથી જતા. વેર રિક્વાયર્ડ યુ કેન જસ્ટ સી વોટ ઇઝ ટુ બી ડન. અને ફાઇનલી આઈ વિલ સે કે આ સંભાવી નિકાલ, આ મારી ચીકની ફાઇલ હોય તો એનો નિકાલ થઈ ગયો જો એ ખબર કેવી રીતે પડશે, ક્યારે ખબર પડે? તો વન ઓફ ધ થિંગ્સ ઇઝ કે એ સંયોગ જ છૂટો પડી જાય, એ વ્યક્તિ જુદી થઈ જાય, એનું ટ્રાન્સફર થઈ જાય, આપણું ટ્રાન્સફર થઈ જાય, આપણે સિટી ચેન્જ કરી નાખીએ. હું ભણતો તો એન્જિનિયરિંગમાં 4 વર્ષ માટે કરાડ, સાઉથ ઓફ બોમ્બે, સમ 300-400 કિલોમીટર્સ ડાઉન. હવે એ સંયોગ છૂટો થઈ ગયો 30-40 વર્ષથી ત્યાં જવાનું થતું જ નથી, એટલે ઉડી ગયું. There were some people who don't even interact at all. એટલે એ એક પોસિબિલિટીઝ છે. બીજી પોસિબિલિટીઝ એવી છે કે આપણો નિકાલ થયો છે, આપણે વિતરાગ, તો શું, તો કે એ માણસ યાદ બી આવે અથવા કોઈ એની વાત બી કરે ને તો આપણને એના માટે રાગ દ્વેષ ના થાય. તો સમજવાનું કે એનો નિકાલ થઈ ગયો છે, આપણે એની સાથે ન્યુટ્રલ રહી શકીએ છીએ. એ આપણી સામે આવી બી જાય વખતે તો બી આપણને અસર ના થાય, એ નોર્મલ રહે, તો સમજવાનું કે આનો નિકાલ થઈ ગયો છે. એટલે આ ટિપિકલી સિમ્ટમ્સ છે નિકાલ થયો છે. અને નિકાલ ક્યારે થશે? તો દરેક વસ્તુનો ટાઈમ, એના ટાઈમે એ નિકાલ થવાનો જ છે. દાદા કે છે ને કે સંયોગો વિયોગી સ્વભાવના છે, એટલે એનો ટાઈમ આવશે એટલે વિયોગ થઈ જ જવાનું છે. એટલે આપણે ભાવના જ રાખવાની છે, યથાયોગ્ય જે પુરુષાર્થો એ રાખવાના છે, અને એની મેં એ ખરી પડશે. ધેટ્સ ધ હોલ થિંગ. એટલે આ આખી આજ્ઞા વ્યવહાર ઉપર, આપણી પ્રકૃતિ પૂતગલ ઉપર અને રિલેટિવ ભાવ માટે છે. નિશ્ચયમાં આજે આપણે હું જે કીધું ને પેલી 2 આજ્ઞા મેઇન વસ્તુ છે કે હું શુદ્ધાત્મા સામે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, પણ એ કર્મો એટલા બધા લઈને આવ્યા છે, એનો નિકાલ કરવામાં જે ગમા અણગમાને હલી જવાય છે એ ના થાય એના માટે આ 3જી 4થી આજ્ઞા આપી છે, વ્યવહારનો નિકાલ કરવા માટે. એટલે એ આખું વ્યવહાર પક્ષે છે, ઉદ્ગલ પક્ષે છે, અને એ રીતે આપણને આ સમજ કામ કરે. એટલે મેં બહુ બ્રીફલી એનું ડિસ્ક્રિપ્શન આપી દીધું. વોટ ઇઝ ફાઇલ, વોટ ઇઝ સંભાવ્ય, વોટ ઇઝ નિકાલ. ભાવના જ કરવાની છે, વેર ના રહે. અને ડિટેલિંગ હું નથી કરતો, એ 3-4 સિનારીઓસ છે
એ ઓલા નોટ્સમાં આપેલું છે, તમે જરા વાંચી લેજો, જેથી કરીને તમને જે તમારા સંજોગ હોય ત્યાં ચોથી આજ્ઞાનો કઈ રીતે ઉપયોગ કરાય, કેવી રીતે ઉપયોગ કરાય એનો ખ્યાલ આવે. એટલે આ બે ડિસ્ક્રિપ્શન થી શું થશે, હવે તમે બધા સારી રીતે વધારે સારી રીતે પૂછાત કરી શકશો. થ્રુઆઉટ ધ ડે કેટલા નાના મોટા ઇન્સિડન્ટ, ઓફિસે જતા પછી ટ્રાફિક જામ આવ્યો, જમવાનું લેટ થયું, કોઈ કામ કર્યું ના કર્યું, છોકરાઓ તોફાન કરે છે, દૂધવાળો છે, there will be 1000 issues in the throughout the day, throughout the વ્યવહાર. એ દરેક ઇસ્યુમાં પહેલી બે આજ્ઞા બી વાપરી શકો છો, સંભાવ્ય નિકાલ બી વાપરી શકો છો યથા યોગ્ય સમય. સો યુઝ ધીસ ટૂલ્સ અકોર્ડિંગલી એન્ડ ધેન તમે એક્સપિરિયન્સીસ શેર કરજો. So I pause right now. We can have questions and we can have experiences. Jai Sachidhanand. Jai Sachidhanand. Thank you, Pulilanji. આપણે છે ને before taking, I don't know કોનો experience છે આજે, પણ let us have some question answers to clarify this. એટલે આપણે next week we have better understanding and awareness of that. One of the things what really struck me is દીપકાંતજી અને પુલિતાજીએ કહ્યું કે સંભાવે નિકાલ એ ભાવ કરવાનો. સો આપણી જાગૃતિ હાલતા ને ચાલતા થાય કે ભાઈ આ છે, આવ્યું છે, સંભાવે નિકાલ કરવાનો, then the other આજ્ઞા will take care of it, I believe. So with that, કોઈ question છે? શ્વેત? જય સચ્ચિદાનંદ. ક્વેશ્ચન એ હતો કે પેલો આપણા પુલિનારાયણજીના કેલેન્ડરમાં વાક્ય આવે છે કે સંભાવે નિકાલ કરવામાં પોતાપણું નડે છે. એટલે એ પોતાપણું મતલબ આપણી ડિઝાઇન પ્રમાણે કંઈક હશે ને જો ના થાય તો હલી જવાય. ઇઝ ધેટ સમથિંગ લાઈક ધેટ, રાઈટ? યસ એમ જ છે. આપણી ડિઝાઇન પ્રમાણે ના થાય એટલે હલી જાય. જો આપણી ડિઝાઇન ના હોય તો ઓટોમેટિકલી સંભાવ્ય નિકાલ થઈ જાય. બરાબર છે. અથવા આપણે લેટ ગો કરી શકીએ. રાઈટ. પરફેક્ટ. એવું છે. એટલે પોતાપણું હવે તો વ્યવહારથી જ ખબર પડશે આપણને કે આપણું પોતાપણું ક્યાં છે હજી બી. હા, જ્યાં આપણે અટકીએ, જ્યાં આપણે શું કહેવાય ડિસ્ટર્બ થઈએ, અનકમ્ફર્ટેબલ થઈ જઈએ, તો સમજવાનું મારું પોતાપણું કામ કરે છે. બીકોઝ સામેની વ્યક્તિ મારા ડિઝાઇન પ્રમાણે વર્તન નથી કરતી, એટલે મને અનઇઝીનેસ છે, મને અકળામણ થાય છે. એટલે સમજવાનું કે આ મારી ડિઝાઇન વ્યૂ પોઈન્ટ અને એનો વ્યૂ પોઈન્ટ ને મારો વ્યૂ પોઈન્ટ, એની ડિઝાઇન ને મારી ડિઝાઇન છે નહીં, એટલે મેચ નથી થતી. એટલે ત્યાં મેચ નથી થતું તો સમજવાનું કે આપણું પોતાપણું કામ કરે. બરાબર છે. એટલે મારે વ્યવહારથી ઉકેલ આવશે. પછી શું થશે, એક બે પ્રસંગમાં આવે ને એટલે આપણને ખબર પડે કે અહીંયા પોતાપણું છે. પછી then we can work on it કે એની પકડ કે આપણી ડિઝાઇન કેવી રીતે ડીલી કરી શકાય, જેથી કરી વિતરાગતાપૂર્વક નિકાલ થઈ જાય. રાઈટ. એટલે એક એક્સપિરિયન્સ પણ હતો લાસ્ટ વીકનો કે સવારમાં એક ક્લાયન્ટને ત્યાં જવાનું હતું અને એકદમ રોડ પર ઓન ધ બ્રિજ, ફતેગંજ બ્રિજ પર એકદમ નોટિસ વગર વીએમસી વાળા કઈ કામ ચાલુ કરી દીધું અને આખો બ્રિજ પર ટ્રાફિક જામ કરી દીધું. લગભગ 20 થી 25 મિનિટ સુધી આમ માટી નાખે ને પેલું જેસીબી ફેરવે ને બધું. એટલે તરત પેલું મેં ઓસ્ટ્રેલિયા મતલબ રહેલો છું એટલે મને થોડું એવું વાતાવરણ મળેલું કે ભાઈ અઠવાડિયા પહેલાથી તમને કે આજે આ જગ્યાએ કામ ચાલુ થવાનું છે તો તમે બીજો રૂટ લઈ લેજો એમ, જેથી તમારો ટાઈમ ના બગડે. એટલે તરત ઊભું થયું કે આ બધું શું ચાલે છે, તો ઠોકાઠોક બધું કશું કહેતા નથી, એકદમ આવી જાય છે અને કામ ચાલુ કરી દે છે. અને અમારો ટાઈમ કેટલો આટલો સવારનો ઓફિસનો ટાઈમ બધાને કેટલું મોડું થાય. ધેટ્સ ધ મતલબ એ જે 25 મિનિટ તો ત્યાં બગાડીને પાછું અંદરના થોડો હાલી બી ગયા અને બહુ નડ્યું એ વખતે આ એક્સપિરિયન્સમાં. એ વખતે નિકાલ નહોતો થતો સંભાવે, એવું થતું હતું. એટલે આમાં નિકાલ તો નહીં આવે, આમાં ખાલી ત્યારે યાદ જ રાખવું પડે કે ફાઇલ ઊભી થઈ છે, આપણે ઓફિસમાં ટાઈમસર પહોંચવું છે અને આપણે અત્યારે આ સંયોગ એવો છે કે આપણને અટકાવી દીધું છે. એટલે અંદર આવું થાય તો એક જ વસ્તુ આપણે બોલવાની, હે દાદા આ ફાઇલ ઊભી થઈ છે, હવે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. એટલે આપણી અંદર જે તને આ ઊભું થયું ને કે આ નોટિસ આપવી જોઈએ, લોકોનો ટાઈમ બગાડે છે, એ આપણી ડિઝાઇન છે, અને એ જે ઊભું થયું એમાં તમે ફાઇલ આવી, આ ફાઇલ ઊભી થઈ
એવું અંદર બોલો ને એટલે એ ભાગ આખો શાંત થઈ જાય, એ બુદ્ધિ ને મનનો ભાગ આખો શાંત થઈ જાય. બરાબર છે. હવે વેટ એન્ડ વોચ, બીકોઝ એનીવે દેર ઇઝ નો ઓપ્શન, એનીવે આપણે રાહ જોવાની છે. એટલે બરાબર દેટ ઇઝ વન થિંગ. આ બોલવાથી પહેલા તો અંદરનું શાંત થાય, અને પછી ઉપયોગની ગોઠવણી કરવી હોય તો આપણે બધી શુદ્ધાત્મા જો કરીએ કરી શકીએ. બરાબર છે. એટલે બીજું એ હતું કે મને છે ને ઊંચાઈથી થોડો ડર લાગે, મતલબ બહુ કન્ટિન્યુઅસ જો ઊંચાઈ પર રહેવાનું હોય તો એ બ્રિજ પર હતો ને મેં, એટલે નીચે જોઉં ને તો થોડું એ થઈ જતું હતું. એટલે વારે વારે નજર નીચે જાય, ખાસ તો એટલે જ આ નિકાલ નતો થતો. બાકી તો જો બીજી કોઈ જગ્યાએ હોત તો સમહાઉ રિઝલ્ટ અલગ આવતું, એવું થતું હતું. એટલે એકદમ બ્રિજની એકદમ મિડમાં જ, અને એમ ચારે બાજુ ઊંચાઈ ને નીચે જોઉં તો ઇટ્સ લાઈક બહુ એમ થ્રિલિંગ ફીલ એવું થતું હતું. એટલે નહીં, યુ પરફેક્ટલી રાઈટ. એવું થાય, ઘણા એવા ફોબિયાસ હોય ને, હાઈટ નો હા, ફોબિયા હા. કે એવું હોય, એટલે આપણને જરા અંદર ઓલું થાય, એમ બીક લાગે, એવું રાઈટ, થાય. એટલે રાઈટ. ત્યાં જ મૂકવાનું, દાદા ફાઇલ છે, સંભાવ્ય નિકાલ. પછી સંભાવ્ય નિકાલ 2-3 વાર બોલી શકાય. પછી એવું વધારે પડતું લાગતું હોય તો અનંત શક્તિ વાળું છે એવું ચાલુ કરી દેવાય. બરાબર છે. એટલે આ તો જસ્ટ કાઉન્ટર સોલ્યુશન્સ કહું છું. બરાબર, બરાબર. હા. પરફેક્ટ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે આઈ હેવ વન કોમેન્ટ, પછી કૌશલ અને પછી દર્શ. પણ આમાં જેમ દીપકાનંદજીને કહ્યું ને કે અધર આજ્ઞા કિક થઈને, તો આવા વખતે જો સંભાવે નિકાલ આપણે વ્યવસ્થિત છે જો યાદ આવે તો પછી એમાં બધું અંદરનું દમસાણ થોડું ઓછું થઈ જાય કે નહીં? હા, થાય ને, થાય. વ્યવસ્થિત જો હાજર રહી જાય, ચાલો વ્યવસ્થિત છે, પણ આમાં શું છે, આ મારું જવું છે નથી જવાતું આવે ને, એટલે સંભાવ્ય નિકાલ કરો અને આ વ્યવસ્થિત છે, એટલે બે આમ નજીક ટુગેધર લઈ શકાય, આપણે સાથે સાથે લઈ શકાય ઇન એની સિક્વન્સ. પણ એકચ્યુઅલી યુ નો વોટ, આ બે વાગના બહુ કોમ્પ્લિમેન્ટરી છે એકબીજાને. બહુ વ્યવસ્થિત નથી સમજાતું ને એટલે ભાઈ સંભાવ્ય નિકાલ વાપરવું પડે છે. જો વ્યવસ્થિત સમજાય છે તો સંભાવ્ય નિકાલ બોલવું ના પડે. રાઈટ. સંભાવ્ય નિકાલ બોલવું ના પડે. યુ રાઈટ. એટલે યસ, જો આ તો ટ્રુ. ઓકે, કૌશલ પછી દર્શ. જય સચિદાનંદ પુલિનાજી. આપણે એક્સપિરિયન્સ લાસ્ટ વીકનો જ છે મારો, કે વાત એ થઈ કે રોજે બોલીએ તો છે કે સંભાવે નિકાલ કરવો છે કરીને, બટ આઈ નેવર ન્યૂ ધ ઇફેક્ટ દેટ ઇટ હેડ અન્ટિલ લાસ્ટ વીક. તો ઓફિસમાં 2-3 દિવસથી કામ ચાલતું હતું, મારે ઓફિસ વધારે જવાનું થયેલું ગયા વીકે, અને નેચરલી આમ બોલાઈ ગયું કે હા ભાઈ આ વીક વધારે ઓફિસમાં જવાનું થવાનું છે. પહેલા બિફોર આખું બધું એક્સપેરિમેન્ટ આપણે ચાલુ કર્યો તો અંદર ઉપર નીચે થઈ જાય કે આ શું સાહેબ બોલાય કરે છે, વોટ ઇઝ ધીસ, ડઝન્ટ નો કોવિડ ચાલે છે ને આ વસ્તુ રિમોટલી પણ થઈ શકે છે. પણ એમ જ થયું કે યા ઓકે વી કેન ગો, આઈલ ગો, નો પ્રોબ્લેમ, ગેટ ધ જોબ ડન. અને ગયા 3 દિવસ સળંગ કામ કર્યું, અને ફ્રાઈડેના બધું કામ પત્યું ને છેલ્લી લાઈન કરવાની હતી કામની, અને then we could have said કે okay we have made progress in this week and everything is done. અને both the devices on which we were working, which are the crucial ones, both of them failed at the same time. અને no other option but to replace them. એટલે તમે જેટલું કરેલું એનું કોઈ બેકઅપ નથી, કંઈ નથી, તમારા પાસે કોઈ ડોક્યુમેન્ટેશન નથી કે તમે આ છેલ્લા 3 દિવસથી શું કરો છો. આઈ મીન ડોક્યુમેન્ટેશન ઇન ધ સેન્સ કે તમારી પાસે નોટ્સ લખેલી છે કે શું કામ કર્યું છે, પણ તમારે બધું પાછું કરવું પડશે, અને ઇટ ઇઝ ગોના ટેક મોર ટાઈમ બીકોઝ જે ડિવાઇસીસ આવશે એ તમારા લેવલના નહીં હોય, એટલે તમારે પાછા એ લેવલ પર લાગતું. પણ એક વસ્તુ નોટિસ કરી ઇન ધીસ એન્ટાયર પ્રોસેસ, અંદરથી એકવાર બી એ ન થયું કે આ શું છે ને ફ્રસ્ટ્રેશન આવી જાય કે આમ કહીએ કે આવી કેવી સિચ્યુએશન આવી ગઈ, આ મારી જોડે જ કેમ થાય છે, એવું કંઈ નહીં. એકદમ આમ સહેજ કે યા સો વોટ આર ધ નેક્સ્ટ સ્ટેપ્સ. અને એ નેક્સ્ટ સ્ટેપ્સ કર્યા અને બોસ જોડે વાત કરી. હી વોઝ ઓલ્સો હેલ્પફુલ. હી ઇઝ લાઈક નો આઈ એપ્રિશિએટ તમે લોકોએ બધું શું કર્યું છે, અને આઈ અન્ડરસ્ટેન્ડ એવું થઈ શકે. વેલ ઇટ ઇઝ બેડ કે આ બંને બોક્સીસ એક સાથે ફિલ થયા, પ્રાઇમરી અને આપણું બેકઅપ બી ગયું. પાછું કરવાનું છે. આઈ અન્ડરસ્ટેન્ડ તમે લોકોને પ્રેશર આવશે પાછું, બટ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. અને મને ખબર છે કે છેવટે કામ મારે જ આવવાનું છે, અને આઈ એમ ગોઈંગ ઓન વેકેશન ઇન ફ્યુ ડેઝ, બટ અંદરથી એકદમ આમ લાઈક કંઈ તમને આમ અસર જ ન થઈ હોય ને વાતની, એવી થઈ ગઈ.
એટલે that was pretty interesting to me. That was the first time I experienced something like this. એટલે it felt really peaceful. અને આજે મારા કઝિનને આટલા ટાઈમ પછી મળવાનું થયું, એની જોડે બી આમ વાત કરીએ છીએ ને તો આમ સહેજા સહેજ એ ઘણીવાર અમે લોકો વાતચીત કરીએ તો કોઈ તમને કંઈક કહે તો તમે તમારો એક અંદર ઓપિનિયન હોય કે આ એવું કેમ કહી શકે છે, એન્ડ ધેન યુ સ્ટાર્ટ કાઉન્ટરિંગ ધેટ ઓપિનિયન. એ બી ન થયું. એકદમ આમ વાત થઈ એકદમ સહેજા સહેજ, ના તું જે કે છે બરાબર વાત છે, પણ મારા હિસાબે આ બે વસ્તુ બી હોવી જોઈએ. અને in the whole conversation he's like, I understand what you're saying and these are my 2 points. અને he's like, yeah, તમે જે કહો છો એ બરાબર છે, હું આવું કહેતો હતો પણ તમે જે કહો છો એ બી બરાબર છે. કે જ્યારે ડિસએગ્રીમેન્ટ બી થયું કે ના આઈ ડોન્ટ અગ્રી વિથ યુ ઓન ધીસ પોઈન્ટ, પણ કોઈ દાડો ઊંચું નીચું ન થયું. સો that was very very different experience than what I have experienced before. એટલે પહેલું કે એવું કેમ થયું, શું અસર કરી, એટલે હાઉ ઇઝ ઇટ કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇટ ઇઝ હેપનિંગ. અને બીજું કે તમારે કોઈ વ્યક્તિ જોડે કંઈ કામ કરાવવું હોય તો તમે ખાલી એમને શુદ્ધાત્માને પ્રાર્થના કરી અને વાત કરો છો તો એની કેવી અસર પડે છે, પોઝિટિવ અસર થાય છે કે નહીં? કારણ કે મારે 1-2 જણ હતા જેનો જોડે મારે વાત કરવાની હતી, તો આઈ ન્યૂ કે નેગેટિવ વાત નીકળશે એ લોકોના મોઢેથી. એટલે મેં શાંતિથી પ્રાર્થના કરી, એમના શુદ્ધાત્માને વાત કરી અને વાત normally થઈ. Not as bad as I was expecting. But how is it that can you change it to the positive side of at least what you were expecting? देखो એવું करण जी, થઈ શકે? देखो करण जी, unmute please, unmute. મારે પોઝિટિવ કરવું છે ને, મારે પોઝિટિવ રહેવું છે, એ બહુ મોટું નેચરમાં એવિડન્સ છે ફોર સેટલમેન્ટ, ફોર એમિકેબલ સેટલમેન્ટ. એટલે આપણે જે નિકાલની વાત કરીએ ને ત્યારે એમાં આ પ્રિફિક્સ ભૂલવું નહીં જોઈએ કે અહીંયા બધામાં સમભાવે નિકાલ છે. કારણ કે સમભાવે નિકાલ એમાં દાદાનું વચન બળ છે. એટલે આ નક્કી કરવાથી બહારના સંજોગો કેમના ફેરફાર થાય અને પાછું શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે છે. એટલે આપણી બુદ્ધિ ક્યારે પણ એને કોમ્પ્લેટ નહીં કરી શકે, કોઈ સમાધાન મળી શકે નહીં. હવે એને આપણે જો રિવર્સ કરીને જોઈએ કે જે પહેલા આપણે એકદમ એગ્રેશનથી જ રહેતા હતા, આમ કેમ થયું, પછી એમાં ઇમિડિયેટ એક જ વસ્તુ આવે, ફોલ્ટ ફાઇન્ડિંગ, કે જે લીસ્ટ રેઝિસ્ટન્સ પાથ હોય ને ત્યાં એને જેને બ્લેમ કરી દેવાનું ને પછી ત્યાં માથાકૂટ કર્યા કરવાની, અને એમાં ને એમાં જ રિવોલ્વ અરાઉન્ડ ધેટ. હવે અહીંયા એ નથી રહેતું. અહીંયા આપણા અંદરના નેગેટિવ વાઇબ્રેશન કેવી રીતે આપણને બોધર કરે છે, એફેક્ટ કરે છે. હવે આપણને જો બોધરને એફેક્ટ કરતું હોય તો સામેવાળાને જ્યાં વાઇબ્રેશન જાય એ તો શું કરશે? ડિઝાસ્ટર. એટલે બધા આઉટકમ એ બધાના ડિઝાસ્ટર જ હતા. અને આજે આ સંભાવી નિકાલ, એનો નિશ્ચય અને આપણી ભાવના, અને ઉપરથી આપણે કેટલું બધું કહે છે કોઈને દુઃખ ના હો, શુદ્ધાત્મા જોઈ લઈએ છે, નહીં જોયા હોય તો પાછળથી પણ દેખાય. એટલે એનો ઇમ્પેક્ટ અનબિલિવેબલ છે. એટલે આપણે પછી ફાઇનલી શું જોવાનું કે આ જ્ઞાન કેવું કામ કરે છે. અને જ્ઞાન એ કોણ છે તો કે એ જ દાદા છે, અને દાદા કોણ છે તે હું જ છું. એટલે આપણું આખું સ્ટેટ ઓફ બીઈંગ જ્ઞાન સ્વરૂપ થતું જાય છે. જે ક્રિયા સ્વરૂપ ને ક્રિયામાં જ લોસ્ટ હતા તે પછી ક્રિયા આખી સેકન્ડરી થઈ જાય કે આ પ્રાઇમરી સચવાયું ને તો પેલી સેકન્ડરી એની મેરે એમિકેબલ રિઝલ્ટ આવે, પોઝિટિવ રિઝલ્ટ આવે. એટલે અહીંયા આ પોઝિટિવ વાઇબ્રેશન જે છે ને, એટલે આપણે આપણું ડિસિઝન, આપણું ડિઝાયર, આપણો ગોલ અને એના માટેની આપણી પ્રાર્થના જે છે, વોટ યુ વોન્ટ ટુ અચીવ, ઇટ હેપન્સ નેચરલી. પછી ખ્યાલ આવે? બરાબર છે. અને બીજું તમે પેલું બેકઅપ તો રાખેલું,
બેકઅપ તો રાખેલું, પણ આ હંમેશા કેવું છે કે બધાની ઇવેન્ચ્યુઅલિટીની પોસિબિલિટી સમજીને એનું બેકઅપ રાખવાનું. પણ પેલું કહે છે ને કે કેટલા બેકઅપ રાખવાના, યુ હેવ વન બેકઅપ. પણ looking at the importance of time and energy and at the same time the intricacy of the work what was done, તમારે એની કંઈક ઓલ્ટરનેટિવ બેકઅપ રાખવાનું. એટલે આ તો બહારના પર છે. આ લોકો જેમ આ લોકો બધા ફોલ્ટ એનાલિસિસ કરે છે ને, ફેલિયર એનાલિસિસ, ફ્લાઇટ ફેલિયર હોય છે, મશીન ફેલિયર હોય છે, એક્સિડન્ટ હોય છે, એ લોકો એને બહુ સ્ટડી કરે છે ને પછી તપાસ કરે છે કે વેહિકલમાં શું પ્રોબ્લેમ હતો, હ્યુમન એરર ક્યાં હતો, મટીરિયલ એરર ક્યાં હતો, ટેકનોલોજીમાં શું એરર હતો. એ બધા એરરને કમ્પ્લીટ કરે તો વન ઓફ ધ પાર્ટ ઇઝ આપણા સાઈડનું કે સંભાળ નિકાલ, રાઈટ? એટલે એ એનાલિસિસ પણ કરવાની જરૂરત છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. હા, ખ્યાલ આવ્યો. એટલે છેલ્લા બધાના જવાબમાં આપણે વ્યવસ્થિત સમજી લેવાનું, એટલે પછી અંદર બુદ્ધિ ઊભી નહીં થાય. પણ વોટ ઇઝ ધ ફ્યુચર પ્લાન ફોર અ ફેલિયર ફ્રી સિસ્ટમ એ સમજી લેવાનું, રાઈટ? કારણ કે જસ્ટ આઈ એમ ગેસિંગ, વી શુડ નોટ ફોરગેટ ધ ક્લાઉડ. કરેક્ટ? બિલકુલ. યસ. In presence of the huge, wide, what the size of cloud they are having, and how can we miss that? Okay, Jai Satchidanand. Yeah, Jai Satchidanand. Jai Satchidanand. You know, one of the things what I observe, patience. You know, Kaushal, you had a lot of patience, so everything fell in place. So that is આપણે જો એક ખ્યાલ આવી જાય ને, patience, then lot of things just falls itself by itself. Okay, that's my observation. Yes. Darsh? જય સચ્ચિદાનંદ. રિસન્ટલી એવું થયું હતું કે વન ઓફ માય કોલિગ્સ વોઝ ગોઈંગ અબાઉ એન્ડ બિયોન્ડ વિચ વોઝન્ટ રિક્વાયર્ડ, અને એવું લાગ્યું કે વર્ક આર્સ પછી તમે એવું અબાઉ એન્ડ બિયોન્ડ જાઓ તો ઇટ પુટ્સ મી અંડર પ્રેશર જસ્ટ બિકોઝ હું એક ટીમ લીડ કરી રહ્યો છું અને પછી આઈ હેવ ટુ હેન્ડલ ધ ક્લાયન્ટ કમ્યુનિકેશન. તો મને સ્ટાર્ટિંગમાં એવું થયું કે આઈ કેન હેન્ડલ ધીસ, ક્લાયન્ટ સાથે હું ડીલ કરી શકીશ કારણ કે નવો કોલિગ છે, યે જોઈન ધ ટીમ રિસન્ટલી. અને એવું થાય તમને આમ સ્ટાર્ટિંગમાં નવી ટીમ જોઈન કરી હોય તો થોડું એન્થુઝિયાઝમ વધારે હોય. પછી આ વસ્તુ ચાલતી ગઈ અને એકવાર ડિસ્કશન થયેલું આ કોલિગ સાથે કે આવી રીતે કામ નથી કરવાનું, કારણ કે યુ હેવ ટુ ફોલો ધ ગાઈડલાઇન્સ વિધિન ધ સ્ટિપ્યુલેટેડ આર. જેમ કે 9 to 5 હોય તો પછી મેક્સ તમે 6 વાગ્યા સુધી ઈમેલ્સ કરી શકો, એના પછી ઇટ શુડ ગો ટુ નેક્સ્ટ ડે. પણ એ કંઈ ફરક પડ્યો નહીં એ ડિસ્કશનનો, એટલે પછી અંદરથી થોડું બળતરા થવા લાગી કે આ કેમ આવી રીતે સાંભળી નથી રહ્યા, કારણ કે હી સ્ટીલ વર્કિંગ, આઈ એમ લીડિંગ અ ટીમ, તો આવું થોડું એટલે એમ કોર્ડિનેશન રાખવું જોઈએ. હવે ત્યાં રહેતું નહોતું અને એના પછી એ જે કોલિગ હતો હી સ્ટાર્ટેડ ક્વેશ્ચનિંગ રોંગ ક્વેશ્ચન્સ. તો એમાં પછી એવું પૂછપૂછ કરે કે શું કરો છો તમે, હાઉ ડુ ઇન્વેસ્ટ યોર ટાઈમ, હાઉ ડુ યુટિલાઇઝ યોર કેપેસિટી, અને એવા બધા ક્વેશ્ચન્સ આવવા લાગ્યા. તો એક વસ્તુ બહુ ફાયદામાં રહી કે જે પેલી પ્રાર્થના અને ગોઠવણી કરેલી હતી ને કે સંભાવે નિકાલ કરવાનો છે, એનાથી આ બધું બહુ આમ હળવાશથી જવા લાગ્યું પછીના ફેઝમાં. અને પછી એવું પણ ખબર પડી કે આ જે નવો કોલિગ છે એ આવી રીતે કામ કરતો હતો તો એને થોડું ફેવરિટિઝમ મળતું પણ હતું. જેમ કે મેનેજર્સ હોય, સિનિયર મેનેજર્સ હોય, એ લોકોને એવું લાગે કે માણસ બહુ એન્થુઝિયાસ્ટિક છે, કામ કરે છે, તો એ પ્રમાણે પછી એ બધું નેગેટિવ દેખાવા લાગ્યું કે આને હવે વધારે ખબર પડે છે, હી રિપ્લેસ મી, સમથિંગ લાઈક ધીસ. પણ એ બધી ચિંતા કરવાની જ નહોતી. અને આ જે ખાલી એક પ્રાર્થના કરી કે સંભાવે નિકાલ કરવાનો છે, એના લીધે એ નેગેટિવિટી તો જતી રહી. ઉપરાંત પુલિનાનંદજી હમણાં જે કીધું ને કે ક્યારે ક્યારે તમારે થોડું કહી દેવાનું હોય, તો એમાં એક વસ્તુ એવી મૂકી કે ક્વેશ્ચન્સ જ્યારે કોલિગના વધતા હતા ને ત્યારે એવું કહી દીધું કે બોસ આ છે ને થોડું માઇક્રો મેનેજમેન્ટ થઈ રહ્યું છે. તો એવું ખાલી કીધું ને, એકદમ શાંતિથી જ કીધેલું, તો એમાં આખો ફરક પડી ગયો. હવે એવું થાય છે
કે જે ગાઈડલાઇન્સ નક્કી કરેલી હતી અને જે અગ્રીમેન્ટમાં આવેલા કે વર્ક આર્સ આર ફ્રોમ 9 to 5 EST અને એ વર્ક કરે છે MST આર્સમાં, એટલે 2 કલાક પાછળ હોય. તો એવું થાય કે એનો દિવસ 6 વાગે ચાલુ થાય અને એન્ડ કરે 8 વાગે, એટલે ઇટ્સ ફોર 10 PM EST, એટલે એના માટે એ બધું નોર્મલ હતું. તો એ હવે ગાઈડલાઇન્સ ફોલો પણ થઈ રહી છે. ઉપરાંત પેલું એક ખાલી વાક્ય કહી દીધેલું કે માઇક્રો મેનેજમેન્ટ થઈ રહ્યું છે, તો એનાથી હું ડિસ્ટર્બ થઈ રહ્યો છું. અને અહીંયા નોર્થ અમેરિકામાં એવું હોય કે તમે આવું થોડું પણ કંઈ કહી દો ને કે મને એક બ્રીધર જોઈએ છે, તમે વધારે કહી રહ્યા છો, મને મેન્ટલી સારું નથી લાગી રહ્યું, તો એ બહુ કામ કરી જતું હોય. ભલે ને આપણને એવું ફીલ ન થતું હોય, પણ તમે એકદમ આમ સારી રીતે એવું કહી દો ને તો એ ચેન્જીસ આવી જાય છે. હવે મને એ નથી ખબર કે મેં આવું કીધું કે માઇક્રો મેનેજમેન્ટ થઈ રહ્યું છે એના લીધે એ આખું સિચ્યુએશન ઇમ્પ્રુવ થઈ કે પછી જે ભાવના કરી કે સંભાવે નિકાલ કરવો છે એના લીધે થઈ. તો અહીંયા હજી હું થોડો લિટલ બિટ કન્ફ્યુઝ છું, પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે મને એવું લાગે છે કે જે ભાવના કરી છે એ કામમાં લાગી ગઈ અને ભાવનાના લીધે મારાથી પેલું બોલાઈ ગયું કે માઇક્રો મેનેજમેન્ટ થઈ રહ્યું છે. તો બસ આમાં મને થોડું એનલાઇટન કરે આઈધર દીપક આનંદજી કે પુલિન આનંદજી, તો દેટ વુડ બી ગ્રેટ. પુલિન આનંદજી, એ બહુ પરફેક્ટ છે. આ બધાને સમજવાને શીખવા જેવું છે કે એને જે ઇરિટેશન થતું હતું અને એને કીધું દાદા એનો સંભાવ આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, તો એનાથી એનું કામ થયું. ધ પોઈન્ટ ઇઝ, પહેલા તો એને યાદ આવ્યું rather than getting upset કે આ માણસ વધારે કરે છે, અને જે ભય ઉભો થયો કે હવે આનું પરફોર્મન્સ સુપીરિયર્સ ને એટલું દેખાય છે કે મને બી રિપ્લેસ કરી નાખશે, એટલે જે ભય વાળા વિચારની સામે બી આખું ના ફાઇલ છે સંભાવે નિકાલ, એટલે એ પોતાનું બંધ. See, this Agna work both ways in your case. To answer your question, શું થયું? તો કે આજે તે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો છે ભાવના કરીને, એટલે કુદરતી તને રાઈટ વર્ડ મળી ગયો એટ ધ રાઈટ ટાઈમ, જેને લીધે તારો વ્યવહારથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કે માઇક્રો મેનેજમેન્ટ જે તારાથી બોલાઈ ગયું એનાથી તારો વ્યવહારથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, બીકોઝ તારી અંદર સંભાવ્ય નિકાલ અને વિતરાગ ભાવ આવી એટલે કુદરતે પછી નિકાલમાં વન ઓફ ધ હેલ્પિંગ ફેક્ટર્સ. So this Agna work has worked in two ways. One, કે તારો સામાન્ય એવી અસર થઈ અને he appreciated અને તારું જે વર્કિંગ અવર્સ નતું ને જે પ્રોબ્લેમ હતો સોલ્વ થયો, the 2 hour ટાઈમ શિફ્ટ કરો. એન્ડ નંબર 2, જ્યારે આપણે આ બોલીએ છીએ ને તો ઇટ વર્ક્સ ઓન અસ ઓલ્સો. આપણને બી નિરાશ ઉત્પન્ન થઈ જાય સંભાવ્ય નિકાલ બોલે ને, એટલે પ્રાઇમરીલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ફંડામેન્ટલી પહેલા તો એની અસર આપણા ઉપર જ પડે. જ્યારે તમે બોલો ફાઇલનો આ ફાઇલ આવી અને સંભાવે નિકાલ, એટલે આપણી અંદર ઊંચા નીચા પરિણામ શું છે, કેમ કરે છે, ભય, ગમો અણગમો બધું શાંત થઈ જાય. એન્ડ ઇટ હેઝ એન ઇફેક્ટ ઓન ધ આગે સામેવાળી પાર્ટી, એટલે એ બી થઈ ગયું. અને તે કીધું ને ઓલો શુદ્ધાત્મા જોઈને પછી નક્કી કર્યું, એ તો બહુ વન્ડરફુલ વસ્તુ છે. તો દાદા ભગવાન બી બતાવેલી છે આ ચાવી. આમ તો કે આમ બહુ ચીકણી ફાઇલ આવવાની હોય ને તો એને આવતા પહેલા આપણને ખબર છે કે જરા ઇશ્યુઝ થવાના છે, આ ફાવશે કે નહીં ફાવે, તો દાદા કે એ આવતા પહેલા જ એનો ચહેરો યાદ કરી એના શુદ્ધાત્મા નમસ્કાર કરી અને આપણે બોલી લઈએ કે દાદા આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપજો, યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપજો. તો શું થાય છે કે વેન હી કમ્સ ને તો ઓટોમેટિકલી બહુ સ્મૂથ ટ્રાન્ઝેક્શન થઈ જાય. આ કંઈક છે અને ઇટ વર્ક્સ. દાદા ભગવાને એક ચાવી આ બતાવેલી છે. ઇટ રિયલી વર્ક્સ. ઇનફેક્ટ હી સેઝ યુ કેન ઇવન યુઝ ઇટ ઓન ઝાડપાનમાંથી આપણે કઈ વસ્તુ તોડવી કરવી હોય ને તો કેવું, એ શુદ્ધાત્મા ભગવાન જરા બાજુમાં બેસો, મારે આટલું તોડવું છે એમ કરીને. અથવા એક આ સંભાવ્ય નિકાલના રાઇટઅપમાં વન ઓફ ધ એપિસોડ્સ છે કે કોકને આપણે રિયલી ફાયર કરવું હોય કે ઇવન મારવો બી પડે, એક્સ્ટ્રીમ કેસ એઝ એન આઉટર એક્ઝેમ્પશન, વન્સ ઇન અ વ્હાઇલ, પછી એનો મિસયુઝ નહીં કરતા કે આ બોલીને હું મારવા લાગીશ નહીં, કોકને કરવું જ પડે હોય તો એ શુદ્ધાત્મા ભગવાન આને મારે વ્યવહારથી કરવું પડે છે, કૃપા કરો, આપ જરા બહાર બેસજો થોડી વાર. એ અડધો કલાક આમ પ્રાર્થના કરીને પછી કરે ને તો વિતરાગ ભાવે નિકાલ થઈ જાય, પણ એઝ એન એક્સેપ્શન. So this praying to the Shuddhatma of the other person, it works like it's like બહુ સરસ કામ કરે છે. એ કંઈક ચાવી છે દાદાએ બતાવેલી છે સામાન્ય શુદ્ધાત્માને નમસ્કાર કરવાનું. આપણો વિતરાગતા એ જ ભગવાનને નમસ્કાર, અને પૂતગલ ટુ પૂતગલ ઇન્ટરેક્શન, એની પ્રકૃતિ અને આપણી પ્રકૃતિ, એ ઇન્ટરેક્શન જે રાગદ્વેષનો ચિકાસનો ભાગ છે એ ચિકાસ તૂટી જાય છે અને સ્મૂથલી એ ટ્રાન્ઝેક્શન પૂરું થઈ જાય છે. So that is the science between. Oh, bless it. Okay, Jai Sachidanand. Deepakanji? Deepakanji? Just 1 minute. Darsh, yeah.
See, the core decisive criteria is Sambhavya Nikal that expresses and assertively we are putting as our intent, and then everything will fall in its place. બરાબર છે. Yes. Right? That's what. Well, you know, Darsh had a very good point, Deepakanji Puliranj. You know, it's normal. આ બધા આપણે મહાત્માઓ બધા majority are working કે co-worker સાથે વાત કરીએ એટલે competition and comes into picture, you know, કે આમ કરે પેલો આમ કરવાનો છે. આ જે દર્શે કહ્યું ને કે એના સ્વભાવમાં હતું કે આ કરવાથી એને bossly favor મળશે, you know. So that kind of thing, this is very important. Why don't we have some time, so both of you throw some light in that context, okay, what we need to work, like Darsh or I don't know, Kaushal said, okay, some people for favor of boss may work more hours and may not do something, or we can do something in less hours and all that stuff. So in this situation, throw some light how we can be still and still will progress the way we really like to progress. એમાં તો કેવું છે કે તમે વ્યવહારથી સોલ્યુશન માંગો છો. જ્ઞાન અને આજ્ઞાન હતો કે ફાઇલ અને સંભાવ્ય નિકાલ, અને વ્યવહારથી જ્યારે આવું એક ઊભું થાય ભય કે કોમ્પિટિશનનો ભય, તો ત્યાં એ બુદ્ધિનો ભાગ છે. એ બુદ્ધિ આપણને બતાવે છે કે એ આગળ નીકળી જશે, આ થઈ જશે. એટલે બુદ્ધિની વાત જાણી અને એને કહેવાનું ભાઈ ચલો if he is doing something good, તું બી તારી પરફોર્મન્સ વધાર સારું કર અને ડુ ઇટ. વ્યવસ્થિતની બહાર કાંઈ થવાનું નથી એવું આપણે આપણી વિપરીત બુદ્ધિને સમજાવવું પડે. અને એ જ બુદ્ધિથી આગળ કેરી ફોરવર્ડ કરવું હોય તો પોઝિટિવલી લેવું હોય તો બુદ્ધિને કહેવાનું ભાઈ ચલો એને આટલું કરે છે, વોટ બેસ્ટ આઈ કેન ડુ ઇન ધ સિનારિયો. અહિંસક ઉપાય શું કરાય, એના માટે નેગેટિવિટી કે બેક બાઇટિંગ, એની ટીકા કરવી, કંઈક ઈર્ષા કરવી કે કંઈક એને આમ એવું કંઈક કરીએ કે એનું ખોટું દેખાય ને આપણું સારું દેખાય, કોઈ નેગેટિવ અપ્રોચ નહીં લેતા. આ એ પરફોર્મન્સ સારું આપે છે, પીપલ આર હેપી, વોટ કેન આઈ ડુ ટુ ઇમ્પ્રુવ માય પરફોર્મન્સ, આઈ કેન કંટ્રોલ વોટ ઇઝ ઇન માય હેન્ડ્સ, આઈ કેન નોટ કંટ્રોલ હાઉ ધ અધર પર્સન શુડ બિહેવ. એટલે જો વ્યવહારથી આ બુદ્ધિના લેવલે સોલ્યુશન જોતું હોય ને તો સમ્યક અને ચોખ્ખી બુદ્ધિથી ટ્રાય યોર લેવલ બેસ્ટ વોટ બેસ્ટ યુ કેન ડુ અને છોડી દો વ્યવસ્થિતની બહાર કાંઈ નહીં. એટલે એ ભય બુદ્ધિનો છે, એ થોડુંક આ રીતે પોઝિટિવ સમજાવી અને આપણે બેસ્ટ એફર્ટ્સ મૂકીને છોડી દો તો આપણને બુદ્ધિને સંતોષ થાય, આઈ હેવ ડન સમથિંગ. You should do something rather than ponder over the after effects. અને જો કાંઈ નથી થતું તો લીવ ઇટ. તો બુદ્ધિને કહેવાનું ફોરગેટ ઇટ. એટલે બુદ્ધિની પીપુડી એ આખી વ્યવહાર દ્રષ્ટિથી વાત કરું છું. દીપક અમને કાંઈ એડ કરવું? જય સચિદાનંદ. You know, the main point is nothing is going to be there out of your vyavasthit, back of our mind. આપણે કહે ને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એ બહુ સ્ટ્રોંગ ફૂટિંગ સાથે રાખવાનું છે. અને બીજું શું છે, લર્ન ટુ પ્લે યોર પાર્ટ. વોટ અનધર થિંગ ઇઝ ધ બોસ ઇઝ નોટ ડમ. એ કઈ ખાલી પેલો બતાડે છે એટલે નહીં એના પર ઇમ્પ્રેસ નથી થવાનું. કારણ કે એને એ બોસ થયેલા છે ને, હી નોઝ the psychology of people working, how they respond, how they try to pester their boss and everything. Because he had also passed through all those situations. That's how he became the boss. એટલે what is important is play your part sincerely. ટાઈમ જે બધું હોય તે ક્રાઇટેરિયા બધા લક્ષ્યમાં રાખીને કરવાનું. અને પેલા શું કરે છે, પેલો શું કરે છે, ડોન્ટ ફોકસ ઓન ધેટ, ફોકસ ઓન યોર વર્ક. કામ, પ્રેઝન્ટેશન એન્ડ હાઉ યુ ડીલ, આ ત્રણે ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. વર્ક, હાઉ યુ પ્રેઝન્ટ એન્ડ હાઉ યુ ડીલ. આ ત્રણ વસ્તુ નહીં હોય તો કોઈ પણ એક લેગ જો બરાબર નહીં હોય ને તો યુ વિલ ટોપલ.
ખ્યાલ આવ્યો? એટલે that is very important. કારણ કે આ બધામાં જશો ને તો you will get this and that won't give you result. Your performance will go down finally. Jai Satchidanand. Yes, Sachidan, very good. I have one comment on that too. Okay, you know, eventually we have to realize everything is teamwork. You know, so I Bande afterwards, you have to play our part with Agna in mind. So then everything will fall into place because you know, teamwork has to come with it. And in the teamwork, one guy will be this, that, that. But that is where Dan comes into picture, and that is where then automatically your performance will outshine anybody. You know, then you'll be recognizable. That's my observation. Anyway, so we have 5 minutes. One request, Narendra, you've gone through a lot of things. So next time, if you can share Taro Sambhava Nikalno experience, that'll be great. You know, last we heard your brother and you came and all that stuff. Mother no pachi no, we have not heard. So if you can talk about Taru Sambhava Nikal next time, it'll be really. Anybody else? Who's volunteering to do next time? Besides Narendra, of course. Chinal, good. Okay, at least we have two starting point for the next time. Before closing, just 1 minute. Bolo? We have 4 minutes between you, anybody. Yeah. I've been looking through some of the videos of World War II situations and all that. And કેટલાક લોકોએ they earned several medals. પણ હવે એને આપણે જોઈએ ને તો એનો ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ હતો. Although collectively the country was શું કહેવાય earned the benefit એમ કહીએ, પણ ઇન્ડિવિજ્યુઅલ જે અચીવમેન્ટ હતું they were given appreciation through medals and all that. But what was in the center was the team. That is your company. And that is where, and wherever you have contributed, you are Dipakaji, you're breaking up. Dipakaji, you're breaking up. વિડિયો બંધ કરશે તો કદાચ આવશે. appropriately શું કહેવાય મેડલ કે તમને એનો તમને let me see. તો મેઇન વસ્તુ શું છે હવે? am I continuous audible? Yes. સંભળાય છે? હવે સંભળાય છે. હા હા, એટલે આપણે આપણો જ પાર્ટ ફોકસ કરવાનું અને ટીમ વર્ક, તમને મેડલ મળશે. અને આ જે રીતે આઈ જસ્ટ ગેવ એક્ઝામ્પલ કે વર્લ્ડ વોર 2 માં જે ઇન્ડિવિજ્યુઅલ અચીવમેન્ટ્સ હતા, દે વર શું કહેવાય કે એ લોકોને એપ્રોપ્રિએટલી મેડલ મળેલા અને બધું કરેલું. પણ ધ કોર થિંગ વોઝ યોર કન્ટ્રી. એટલે યોર કન્ટ્રી એટલે યોર કંપની. ઇફ યોર કંપની પ્રોગ્રેસિસ, you will have a place for your performance because you have performed accordingly. Jai Satchidanand. Jai Satchidanand. Puliraj, you want to say there's 1 minute? નહીં બસ ફાઇન. બસ એટલું જ હું એટલું જ કહીશ કે આપણે જે આજે થોડી વાત થઈ સંભાવ્ય નિકાલની, એના પર થોડુંક વિચારણા કરજો. જોઈએ તો થોડુંક નોટ્સ રેફર કરજો અને આ ચોથી આજ્ઞા સમજી અને ક્યાં ક્યાં અપ્લાય કરાય એનો ખાસ ઉપયોગ કરજો. અને નેક્સ્ટ ટાઈમ તમે બધા અનુભવ શેર કરજો. ફાઇન. Jai Satchidanand. Krishna, Taru, Ahmedabad also will count on you next time, okay? Jai Satchidanand. Dipakaji, 3 mantra bolao. Jai Satchidanand. Namo
नमो वितरागाय Namo Vitragaya. नमो अरिहंताणम Namo Arihantaram. नमो सिद्धाणम Namo Siddhanam. नमो आयरीयाणम नमो Ayariyanam. ओ वज्रायाणम नमो वत्साय नमो लोए सव साहुणम नमो भूये सप्पसाहुं पंचन मुकारो ऐसो मुखारो आवपणासनो सप्पनाशको मंगलाणं च सवेतिं मंगलानं च सप्तेषु परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद Jai जय Sat. सच्चिदानंद जय सच्चिदानंद